ચેતનભાઈ રાઠોડ। આ નોટિસ જ્યારે મારા ઘરે આવી મને ખબર જ નહોતી કે હું આમાં કોઈ જગ્યાએ જામીન છું કે કાંઈ, એટલે મેં પહેલી નોટિસ ફાડીને ફેંકી દીધી। મારા ફાધર બીમાર હતા અને એ સમયે પાછી આ નોટિસ આવી, એટલે મેં થોડુંક વાંચ્યું કે આમાં હું આ વ્યક્તિ નથી। મેં મારા ડોક્યુમેન્ટ લઈ અને હું નાગરિક બેંકે ગયો કે ભાઈ આ તમે મારા ડોક્યુમેન્ટ, આ મારી ચેકબુક, આ મારી પાસબુક, મારે આ લોન ભરવી છે, તમે ફાઇલ લઈને આવો। એને જોયું એટલે એને એવું કીધું કે આ વ્યક્તિ જ તમે નથી ગયા। એટલે મેં કીધું તો તમે ડોક્યુમેન્ટ મારા કેવી રીતે ચડાવ્યા? એટલે એ કે અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે લોન વિભાગમાં, કાંઈ વાંધો નહીં। મને 3 મહિનાનો ટાઈમ આપ્યો કે 3 મહિનામાં અમે આ સુધારી દઈશું। હવે એ સમયગાળામાં મારા ફાધર બીમાર હતા અને મને ઘણો બધો પૈસાનો પ્રોબ્લેમ થતો હતો, મને ક્યાંય લોન થતી નહોતી। અને મારા ફાધરે એને ખબર પડી કે મારા છોકરા ઉપર જે તે એને એવું જ હતું કે આની ઉપર જ છે બધું, એટલે એને ત્યારે આત્મહત્યા કરી લીધી મારા ફાધરે। હા, એ જ સમયગાળામાં એ જ મહિનામાં મારા મોટા ભાઈ છે એને ગાયે ઢીક મારી અને 6 કલાક એ રહ્યો ને એ ફેલ થઈ ગયો। એટલે મારી ઉપર ઘણું બધું જવાબદારી ને બધું આવી ગયું। હવે આ લોકો કોઈ વસ્તુમાં મારું નામ કાઢવા તૈયાર નહોતા, મને કોઈ જવાબ આપતા નહોતા, મને કન્ટિન્યુ દોડાવ્યા જ રાખે કે ભાઈ તમે અહીંયા આવો, બેંકે આવો, તમે આ લઈ જાઓ, ઓલું લઈ જાઓ, તમારું આધાર કાર્ડ લઈને આવો, પાન કાર્ડ લઈને આવો। એટલે મેં કન્ટિન્યુ આ તોય કર્યું, પણ આજે હું આ જ વસ્તુ કર્યા રાખીશ તો મારું ઘર કેમ હાલશે? મને એક તો મારું પેટ્રોલનો ખર્ચો થાય છે, મારો ટાઈમ બગડે છે। હા, આ થયા પછી જ્યારે હું કંટાળ્યો નાગરિક બેંકની, હા, હવે એના પછી મેં ભારતીય રિઝર્વ બેંક એમાં મેં આ અરજી કરી કે આ લોકો, હું જે વ્યક્તિ જ નથી છતાંય મને આ લોકો માનસિક ત્રાસ આપે છે, આર્થિક રીતે ત્રાસ આપે છે। એટલે નાગરિક બેંકે મને જવાબ દીધો કે ભાઈ 2 દિવસમાં તમારું કામ થઈ જશે। એટલે નાગરિક બેંકે મને આ લેટર પેડમાં માફી માંગીને, એટલે આ જે કાગળ દે એટલે મને ફોન કરીને બોલાવે કે ભાઈ તમે અહીંયા આવો, એટલે મારે મારું કામ બંધ કરીને ત્યાં દોડ્યા જ રાખવાનું। આ થઈ ગયું। પછી મેં લોન મૂકી, આવું આમાં લખેલું છે કે આ વ્યક્તિ તમે નથી, જે લોન લીધી એ વ્યક્તિ બીજો છે। બીજા નંબરમાં કે એ લોકો આમાં આવું લખે છે કે અમે તમારો સિબિલ સુધારી દીધો છે। આ પોઈન્ટ નોટ કરવા જેવો છે કે 3 જગ્યાએ ડોક્યુમેન્ટ પ્રૂફ છે। હવે એના પછી જ્યારે મેં લોન મૂકી, મારા વાઈફને હું કોસ્મેટિકની દુકાન કરી દઉં, કારણ કે હું બધી રીતે ભાંગી તૂટી ગયો હતો, એટલે મારે કરવું પડે એવું હતું। મેં લોન મૂકી બહુમાળીમાં, મારી લોન પાસ થઈ ગઈ। બેંકમાંથી એ લોકો આવતા હતા કે ભાઈ કાલે અમે વેરિફિકેશનમાં આવી 2 દિવસમાં તમને પૈસા મળી જાય। કોઈ આવ્યું નહીં। મેં પૂછ્યું તો એ લોકો એવું કીધું કે તમારું સિબિલ ખરાબ છે, તમને લોન નહીં મળે। મેં કારણ પૂછ્યું કે કેવી રીતે ખરાબ છે? મારું સિબિલ ખરાબ નથી। એ લોકોએ મને કીધું કે ભાઈ આવી રીતે આમાં છે। એટલે હું પાછો નાગરિક બેંકે ગયો, નાગરિક બેંકે પાછા મને ચક્કર ચાલુ કરાવ્યા। એના પછી હું કંટાળીને મેં ચેરમેનને આ રૂબરૂ ગયો અને લેખિતમાં દીધું। ચેરમેનનો ફોન આવ્યો, 2 દિવસ કન્ટિન્યુ મારી યાર વાતે કરી અને એ લોકોએ પછી મને બેંકે બોલાવ્યો કે તમે બેંકે આવો। બેંકે આવી અને મને બતાવ્યું કોઈ આ ફોનપેમાં એમાં કે ઓલા સિબિલ રિપોર્ટ જે તે ફોનમાં હોય એમાં ભાઈ અમે તમારું કાઢી નાખ્યું છે આમાંથી નામ, હવે તમારું નામ આમાં ક્યાંય છે નહીં। કાંઈ વાંધો નહીં। એને મને કાગળ આપ્યું કે આમાં સાઇન કરી દો। મેં સાઇન કરી દીધી કે મારું નામ એમાં મને દેખાતું નથી, એટલે મને એની ઉપર વિશ્વાસ આવી ગયો, મેં સાઇન કરી દીધી। પણ અમુક ટાઈમે મેં પાછી લોન મૂકી એટલે મારી લોન પાછી કેન્સલ થઈ। હવે આ કન્ટિન્યુ આ જ વસ્તુ કરવામાં મારે બહુ હદબારા ધક્કા થયા। હું નાગરિક બેંકના હેડક્વાર્ટરે ગયો, સોરઠિયાવાળી મારી જે અકાઉન્ટ છે ત્યાં ગયો, એ લોકોને બધી રજૂઆત કરી। છેલ્લે કંટાળીને મારે આ વકીલ દ્વારા મેં નોટિસને આપી કે ભાઈ મને આ તમારા કારણે 40 લાખ રૂપિયાની મને નુકસાની ગઈ છે, બધા ડોક્યુમેન્ટ પ્રૂફ છે, હું વ્યાજ ભરતો થઈ ગયો છું કે જેમાં મારી કંઈ ભૂલ નથી, એમાં હું વ્યાજ ચૂકા મહિને ભરું ને દોડું, નાગરિક બેંકની જ ભૂલ છે। પછી એના વકીલે મને આ જવાબ દીધો કે આમાં એ લોકોએ નામ કાઢી નાખ્યું છે, તમારું સિબિલ અમને સુધારી દીધું છે ને ઉલટાની મને ધમકી મારે છે, તમારી ઉપર અમે ફરિયાદ કરશું। અને મારો વકીલ, કારણ કે એને ગદ્દારી જ મારી યાર કરી, એને મને બોલાવીને એવું કીધું કે નાગરિક બેંક છે ને ભાજપવાળાની બેંક છે ને આપણે એની આગળ કાંઈ ન કરી શકી, એની આપણી આગળ શું છે, એની આગળ તો રૂપિયા છે, ગમે કરશે, આવું મને કીધું। એટલે મેં કીધું સાહેબ મેં તમને આના પૈસા નહોતા દીધા, મેં ગામ આગળથી લઈને આ તમને નોટિસ દેવાના પૈસા દીધા છે, આ હાટું નહોતા દીધા। પણ હું એટલું કહીને પછી ત્યાંથી નીકળી ગયો। એટલે હું હિંમત હારી ગયો। હવે માંગ હજી 2 મિનિટ સાંભળો। પછી મેં પાછી લોન મૂકી જે પ્રાઇવેટ કંપનીમાં, સરકારી કે કોઈ બેંકમાં નહીં,
હવે એમાં એવું બતાવે છે કે 2 લોન એક્ટિવ છે, જે 2,40,000 વાળી જે એ ભાઈ નાગરિક બેંકમાં જે જામીન પડ્યા હતા, પ્લસ 3 લાખની 4 લોનું છે જીવન કોમર્શિયલ બેંકની. એટલે મને એવી ખબર નહોતી, પણ આમાં એના નંબર જે મારા નંબર હોવા જોઈએ, મારા પાન કાર્ડ નંબર હોવા જોઈએ, મારા ખાનદાનમાં કોઈ આગળ પાસપોર્ટ નથી, આમાં પાસપોર્ટ બોલે, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ આમાં નથી, બીજાનું છે. હવે મેં આ બધું જોયું એટલે નંબર મને અજાણ્યા લાગ્યા કે આ નંબર બધા બીજા છે. એટલે મેં આ એકમાં ફોન કર્યો તો એ જીવન કોમર્શિયલ બેંકમાં ફોન ગયો. એટલે મેં જીવન કોમર્શિયલ બેંકે રૂબરૂ ગયો મારા મિત્રોની સાથે. એટલે ત્યાં જઈને આ બધી ચર્ચા કરી કે ભાઈ અમે તમને ઓળખતા જ નથી. મેં કીધું અમારું પાન કાર્ડ નાખો કે આમાં તમારું કાંઈ કોઈ વસ્તુ કાંઈ નથી. મેં કીધું બેન એક કામ કરો, આ નંબર આમાં મારા સિબિલમાં છે, આ એકવાર નાખો તો એની નંબર નાખ્યા એટલે એની હિસ્ટ્રી આવી ગઈ કે ભાઈ આ તમે નથી, આ બીજા કોક છે. પણ મેં કીધું બેન મારી યાર આ પ્રોબ્લેમ થયો છે, મારે શું કરવું? એ કે તમે બેંકની મુલાકાત લ્યો. એટલે મેં બેંકે ગયો, હેડક્વાર્ટરે ગયો, એ લોકો મને જ સમજાવવા રાખે છે, ઉલટાના આમ ધમકાવે એવી રીતે જ બધી વાત કરે છે. હવે સિબિલ કઢાવીને લઈ આવો. કેટલાક સિબિલ હું કઢાવું અને હું પૈસા દઈને મારી બેંકે સોરઠિયાવાડીએ ગયો, જે નાગરિક બેંક છે, કે ભાઈ હું પૈસા ભરીને મારે સિબિલ કઢાવવો છે. એ લોકો પહેલાં જોયું કે શું કામ એને, મેં કીધું મારે લોન લેવી છે. તો એ કઈ બેંકમાં? મેં કીધું હું નક્કી કરીશ. તો એ લોકોએ આટલા પ્રૂફ તો છે, આવા તો હોય જ ને બીજા, પણ જેને ખબર નથી પડતી, જેને કાંઈ અનુભવ જ નથી. હા, હવે એ એક આવી નોટિસ વકીલ રાખીને દેવડાવ્યું હોય તો એને આ 5,000 રૂપિયા દઈને કેવી રીતે કઢાવે? 500માં તો કામ કરતો હોય. આમાં એ તો હું ન કહી શકું, પણ આમાં જે તે વસ્તુ કરી છે. હવે મને હેડક્વાર્ટરમાંથી એવું કીધું કે જીવન કોમર્શિયલ બેંક એ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે છે. મેં કીધું એક જ મિનિટ, મારી આગળ નંબર છે, હું ફોન કરું જીવન કોમર્શિયલ બેંકને. તો એ કે ના રહેવા દો, એ કે આ ભાઈ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે. મેં કે એનાય નંબર છે, એને ફોન કરું. એટલે એ લોકો કોઈ વસ્તુ ઢીલ તો મેકતા જ નથી અને ઉલટાના મને જ દબાવવા રાખે છે. અને સોરઠિયાવાળી બ્રાન્ચે એ લોકોને જ્યારે મેં સિબિલનું કીધું ને પછી લોનના મેનેજર આગળ ગયા ત્યારે ઓફિસમાં મને નહોતા લઈ ગયા, બેન જ ગયા હતા ને એને ફોનમાં વાતું કરીને બહાર આવીને મને સિબિલની ના પાડી કે અમે નહીં કાઢી શકી સિબિલ, તમારે રૈયા રોડમાં જ જવું જોઈએ. હા 100%. આટલું થાય છે. હું લાખો રૂપિયાના નાના માણસો, બાકી મોટા તો એ 5 પછી દઈને ગમે ત્યાંથી એના પ્રૂફ ભેગા કરી લે. ઓલો બિચારો 200-500માં કામ કરતો એ ક્યાંથી કાઢશે? અને હાજરી પાડીને કોણ જવાનું છે?